મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે સોમવાર આઠમ, પણ માત્ર 7 વાગ્યા સુધી જ આઠમ રહે છે, પછી નોમ થઈ જાય છે. આ હરિનવમી છે. માતા બગલામુખી જયંતિ છે આજે. કોઈ પણ જાણકાર હોય એને જો જાણવું હોય, શીખવું હોય તો આજે બધા પ્રયોગ કરી શકશે, બધું શીખી શકશે. આજે વ્યતિપાત છે, એટલે વ્યતિપાતનું દાન કરવું. આજે જે બાળક જન્મે એની રાશિ છે કર્ક, નામના અક્ષર છે ડ ને હ, પણ તે માત્ર 2 વાગ્યા સુધી જ છે બપોરે. પછી રાશિ થાય છે સિંહ, નામના અક્ષર છે મ ને ટ. કોઈ પણને સૂતક લાગે એટલે 16 દિવસનું સૂતક લાગે છે. 16 દિવસ સુધી દીવાબત્તી થાય નહીં, તેમજ મંદિરને પડદો ઢાંકી દેવાનો હોય. અમે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણને 10 રાતનું સૂતક લાગે છે. 10 રાત જાય એટલે બ્રાહ્મણને સૂતક ઉતરી જાય, અને એ 11મે દિવસે દીવાબત્તી કરી શકે છે. જ્યારે અન્ય લોકોને 16 દિવસનું સૂતક હોય છે એટલે 17મા દિવસે દીવાબત્તી કરે છે. ભાણેજ મરે તો 3 દિવસનું સૂતક હોય. દીકરી ગુજરી જાય તો 3 દિવસનું સૂતક હોય. જમાઈ ગુજરી જાય તો પણ 3 દિવસનું સૂતક લાગે. આ સૂતકના નિયમ છે. સૂતક એટલે સારામાં સારી તક. ભાગવત વાંચવું, રામાયણ વાંચો, એ જીવની પણ મોક્ષ ગતિ થશે અને તમને પણ શાંતિ મળશે. ખાલી રોયા રો કકડ કરવાથી ને કંઈ નહીં વરે. માટે ગીતાજીનું વાંચન કરો, બ્રાહ્મણ પાસે ગીતાજી વંચાવો, બહુ દાન પૂન કરો, બ્રાહ્મણ જમાડો. બધા જ દાન કરી શકાય છે આમાં. ચંપલ, કપડાં, વસ્ત્ર, શણગાર, ખાવું પીવું, સીધો સામાન, બકાલું, હરેક વસ્તુનું દાન થાય છે. અને એ જીવતો જ મુક્તિ પામે છે, અને બ્રાહ્મણ પણ રાજી થાય છે. દાન હંમેશા બ્રાહ્મણને જ કરવું જોઈએ. હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. કોઈને કામકાજ હોય તો માત્ર 1 કોલ કરશો, પણ વારંવાર કોલ નહીં કરતા. મારો મોબાઈલ નંબર 98 242 94 054. મહાદેવર, જય સિદ્ધનાથ. મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને એટલા વધુમાં વધુ લોકો સુધી મોકલજો. જય સિદ્ધનાથ, જય ગુરુદેવ, જય નાથ.